શ્રી અરણ્યકાંડ સર્ગ 13। મુનિ આગળ બોલ્યા, હે શ્રીરામ, તમારું કલ્યાણ થાવ। હું અતિ ખુશ થયો છું। હે લક્ષ્મણ, તારો મોટા ભાઈ પ્રત્યેનો પ્રેમ જોઈને મને હર્ષ થયો છે। હે રાજપુત્રો, તમે સીતા સહિત અહીં વનમાં આવ્યા તેથી હું પ્રસન્ન થયો છું। તમે વનમાં ઘણું ચાલીને આવ્યા હોવાથી થાકી ગયા હશો। આ સુકુમાર અંશોવાળી સીતા આવું કષ્ટ કઈ રીતે સહન કરી શકે છે? હે રામ, તમે હવે અહીં તહીં ભટક્યા વિના અહીં રહીને જ વનવાસની અવધિ પૂરી કરો। હે રાઘવ, સ્ત્રીઓનો સ્વભાવ હોય છે કે પોતાનો પતિ સંપત્તિ ભેગી કરે તો પ્રેમ કરે અને કંગાળ થઈ જાય તો ત્યાગ કરે। સ્ત્રીઓનો સ્વભાવ અતિ ચંચળ અને સમજવો કઠિન હોય છે। અતિ પ્રેમ હોવા છતાં સ્ત્રીને તે તોડતા જરા પણ વાર લાગતી નથી। પણ તમારી પત્ની સીતા તો સર્વ દોષથી રહિત છે। તે પ્રશંસા કરવાને યોગ્ય છે। દેવલોકમાં સતી અરુંધતી શ્રેષ્ઠ ગણાય છે, તેમ સીતા પતિવ્રતા સ્ત્રીઓમાં મુખ્ય છે। હે રામ, તમારા આગમનથી મારો આ આશ્રમ શોભાયમાન બન્યો છે, માટે તમે અહીં જ નિવાસ કરીને અમને આનંદિત કરો। હે મુનિશ્રેષ્ઠ, શ્રી રામ હાથ જોડીને બોલ્યા, તમે તો અમારા ગુરુ સમાન છો, છતાં અમારો આદર કરીને અમને ધન્ય કર્યા છે। અમને કોઈ એવું સ્થળ બતાવો કે જ્યાં અમે પર્ણકુટી બાંધીને રહી શકીએ। મહર્ષિ થોડીવાર વિચાર કરીને બોલ્યા કે હે શ્રીરામ, અહીંથી 2 યોજનના અંતરે પંચવટી નામનો રમણીય પ્રદેશ આવેલો છે। ત્યાં પુષ્કળ પ્રમાણમાં ફળ અને કંદમૂળ પણ મળી રહે છે। તમે ત્યાં જઈ સુખેથી વનમાં વિતાવવાના બાકીના વરસ રહો ને પૂરા કરો। અયોધ્યાનો તમામ વૃત્તાંત તપોબળથી જાણી લીધું છે। તમારા પિતાએ કૈકેયીને વશ થઈને તમને વનવાસ આપ્યો છે। મુનિ અગસ્ત્ય પાસેથી પંચવટીમાં રહેવાની અનુમતિ મળતા શ્રીરામે આગળ વધવાની તૈયારી કરી। પછી મહર્ષિના ચરણોમાં શીશ નમાવીને વંદન કર્યા અને પંચવટીના માર્ગે ચાલી નીકળ્યા।